चलो मित्रों दाखला नंबर 8 एमसीक्यू માટે સિંગલ આઈપી એમસીક્યુ માટે શું રકમ આપી છે જો એક ગણ આપ્યો છે a જેના સભ્ય છે xyz બીજો ગણ આપ્યો b જેના સભ્ય છે 1 2 તો a થી b ના સંબંધોની સંખ્યા કેટલી a થી b ના સંબંધોની સંખ્યા કેટલી હવે જ્યારે સંબંધની વાત આવે a થી b નો ત્યારે મેં તમને બહુ ચોખ્ખું કીધું છે કે ગણ a અને b હોય તો બંનેનો ક્રોસ એટલે કાર્ટેશિયન ગુણાકાર તો કાર્ટેશિયન ગુણાકારમાં ધ્યાન આપજો કેટલા સભ્યો છે એ સભ્યો જેટલા આવે એટલા બરાબર છે હવે એ સભ્યો કાર્ટેશિયન ગુણાકારના છે તો કાર્ટેશિયન ગુણાકાર ગણના જેટલા ઉપગણો હોય ને એટલાને સંબંધ કહેવાય ઉપગણો જેટલા બને એટલા બધા ઉપગણોની સંખ્યાને શું કહેવાય સંબંધ આપણી પાસે બે ગણો હોય a અને b તો આપણે શું કરવાનું કે બંનેના ક્રોસમાં કેટલા સભ્યો છે આપણે શોધી કાઢવાનું બંનેના કાર્ટેશિયન ગુણાકારમાં કેટલા સભ્યો આવે તે મળી જાય તો એના ઉપગણની સંખ્યા મળી જાય ઉપગણની સંખ્યા જેટલી હોય ને એ જ એના સંબંધની સંખ્યા થાય ઉપગણોની સંખ્યા બરાબર શું થઈ ગયું સંબંધની સંખ્યા જરા ધ્યાન આપજો સૌપ્રથમ હું બંને ગણ લઈ લઉં છું ચાલો ગણ a અને ગણ b હવે મિત્રો આમાં સભ્ય સંખ્યા કેટલી છે તો નંબર ઓફ a કેટલા સભ્યો છે 3 અને આમાં સભ્ય સંખ્યા કેટલી છે તો નંબર ઓફ b આમાં સભ્ય છે 2 તેના ક્રોસમાં કેટલા સભ્યો આવે છે તો નંબર ઓફ a ક્રોસ b is equal to number of a ગુણ્યા number of b is equal to 3 ગુણ્યા 2 ચાલો 3 2 કેટલા થયા 6 આમાં 6 સભ્યો આવે છે માટે આના ઉપગણોની સંખ્યા આ પ્રમાણે આપણે લખી શકાય સીધું આપણે લખી દાવ લખાય કે a થી b ના સંબંધોની સંખ્યા is equal to a cross b ના ઉપગણોની સંખ્યા ચાલો a cross b માં કેટલા ઉપગણો આવે એની સંખ્યા આના ઉપગણો આપણે મેળવવા હોય તો 2 ની n ઘાત સૂત્ર બધાને યાદ હશે 2 ની n ઘાત તો n બરાબર કેટલા લેવાના 6 ચાલો 2 ની 6 a cross b માં 6 સભ્યો છે તો એના ઉપગણોની સંખ્યા કેટલી થાય તો 2 ની 6 ઘાત અને 2 ની 6 ઘાત એના ઉપગણોની સંખ્યા એટલે a થી b ના શું એને કહેવાય સંબંધ તો 2 ની 6 ઘાત 2 ની 5 ઘાત 32 અને 2 ની 6 ઘાત એટલે 64 તો ટોટલ 64 સંબંધ બને એમસીક્યુ માં ટાઈમ આપ્યું છે ફરીવાર જોઈએ રકમ શું આપી હતી કે જો ગણ a બરાબર xyz અને ગણ b બરાબર 1 2 હોય તો a થી b ના સંબંધોની સંખ્યા કેટલી થાય a થી b ના સંબંધોની સંખ્યા કેટલી થાય તો મિત્રો પહેલા તો ગણ a ની સભ્ય સંખ્યા 3 ગણ b ની સભ્ય સંખ્યા 2 a ક્રોસ b માં સભ્ય સંખ્યા આવે આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 2 કેટલા થયા 6 હવે a થી b ના સંબંધોની સંખ્યા બરાબર a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા a cross b ના ઉપગણોની સંખ્યા બરાબર 2 ની n ઘાત n બરાબર 6 2 ની 6 ઘાત એટલે કેટલા થયા 64 માટે a થી b ના કેટલા સંબંધ આવે 64 64 ચાલો મિત્રો 9મા દાખલાની રકમ જો કે સંબંધ r તમને એક આપ્યો છે સંબંધ r એ સંબંધ છે તો r બરાબર પ્રમિત જોડે b a b belongs to z તો સંબંધ r આપ્યો છે કોની પર વ્યાખ્યાયિત છે તો z પર વ્યાખ્યાયિત z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ z બરાબર સંબંધ r એ z પર વ્યાખ્યાયિત છે અને r બરાબર શું આપ્યું છે પ્રમિત જોડે b b belongs to z અને a - b એ પૂર્ણાંક છે આવી રીતે આ સંબંધ વ્યાખ્યાયિત છે આ સંબંધને યાદીની રીતે લખો બરાબર છે તો મિત્રો આ સંબંધને યાદીની રીતે આપણે લખવો છે તો આ ગુણધર્મમાંથી યાદીમાં ફેરવીશું તો પહેલા તો a અને b સામાં છે z માં છે ધ્યાન આપજો ચલો આ ગણ મેં લઈ લીધો બરાબર છે જે આ સંબંધ આપ્યો છે હવે તમે જાણો છો a b બંને z માં છે માટે a - b કરો ને તો બરાબર તમને શું મળે બે z ની સંખ્યાની બાદબાકી તમને 0 મળી શકે 2 - 2 0 3 - 3 0 5 - 5 0 અથવા ધન સંખ્યા મળે 5 - 1 4 5 - 2 3 અથવા ઋણ સંખ્યા મળે 3 - 4 - 1 5 - 7 -2 તો 0 મળે ધન પૂર્ણાંક મળે ઋણ પૂર્ણાંક મળે એટલે તમને આના જવાબ 3 પ્રકારના મળે છે કેવા મળશે ઋણ પૂર્ણાંક અથવા શૂન્ય અથવા ધન પૂર્ણાંક
ચાલો ઋણ પૂર્ણાંક અથવા શૂન્ય અથવા ધન પૂર્ણાંક આ મળતા આ બાદબાકી તમને આવી મળશે. હવે આ તો z આવી ગયો, z ને આ બધી જ સંખ્યાઓ આવી ગઈ, આની બરાબર થાય z. બરાબર છે. તો મિત્રો હવે યાદીની રીતે આપણે લખવું હોય તો આમાં કઈ નથી, એ z જ આવી ગયો. માટે સંબંધ r બરાબર આપણને આવા પદ મળશે -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ. માટે સંબંધ r યાદીની રીતે એટલે આપણને મળ્યો z. આ થઈ ગયો આપણો જવાબ. બહુ ઈઝી છે. બે પૂર્ણાંકોની બાદબાકી એ ઋણ પૂર્ણાંક આવે, 0 આવે અથવા ધન પૂર્ણાંક આવે એટલે z માં જ આપવાનો આવશે, z માં જ ધ્યાન રાખજો. માટે યાદીની રીતે એટલે z પૂરેપૂરું છે. ઓકે મિત્રો, આમાં બીજું શું કીધું હતું? સવાલ આપણો એ છે પ્રદેશ અને વિસ્તાર. હવે આનો મારે પ્રદેશ લખવો હોય તો તમે જાણો છો પ્રદેશ એટલે આ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક. હવે પ્રદેશ જ્યારે લખવાનો થાય તો પહેલો ઘટક શામાં છે? તો એ z માં છે. તો માટે પ્રદેશ બરાબર z. અને વિસ્તાર લખવો હોય ધ્યાન આપજો, અને વિસ્તાર ધ્યાન આપજો, વિસ્તાર તો વિસ્તાર એટલે આ બીજો ઘટક. બીજો ઘટક તમે જુઓ તો એ પણ z માં જ છે. આ પ્રદેશ થયો અને આને શું કહેવાનું? વિસ્તાર. તો એ પણ z માં જ છે, માટે અહીંયા z આવશે. વિસ્તાર પણ z જ આવશે. પ્રદેશ z અને વિસ્તાર પણ કેવો આવ્યો? z. ઓકે ચલો મિત્રો, હવે આપણે આગળ વધીએ તો આપણા ચેપ્ટરનો ટાઇટલ શું હતો? સંબંધ અને વિધેય. સંબંધ વિશે આપણે ઘણું ભણી ગયા, બરાબર? સ્વાધ્યાય 2.2 પૂરું થઈ ગયું. હવે આપણે ભણીશું વિધેય. અને મેન ચેપ્ટરનો ભાગ આ જ છે કે વિધેય. તો વિધેયો એટલે ફંક્શન્સ. હવે એની વ્યાખ્યા તમારે મોઢે નથી કરવાની, પણ દાખલા ગણવા માટે જરા ધ્યાન રાખજો. શું છે જો કે અરિક્ત ગણ a અને b માટે, અરિક્ત એનો મતલબ ખાલી ગણ હોવા જોઈએ નહીં, અરિક્ત એનો મતલબ 5 હોવા જોઈએ નહીં, એવા બે ગણ છે a અને b માટે સંબંધ f દ્વારા, એક એવો સંબંધ છે કે જેનું નામ યાદ છે, ધ્યાન આપજો. આ સંબંધ દ્વારા શું થાય છે? એના પ્રત્યેક ઘટકને, ગણ a જે છે એના પ્રત્યેક ઘટકને, ગણ એમાં એક ઘટક બાકી રહેવો જોઈએ નહીં, ગણ એના પ્રત્યેક ઘટકને ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે. એનો મતલબ ગણ એનો દરેક એટલે કે પ્રત્યેક ઘટક, ગણ એનો પ્રત્યેક ઘટક ગણ b માં એક જ સાથે જોડાય. એક પછી આ ભાઈ કોઈ બીજા એક સાથે જોડાય, આ ભાઈ કોઈ બબે સાથે નથી જોડાતા. એટલે આ ગણનો કોઈ પણ ઘટક આમાં એક ઘટક સાથે જોડાય છે, બરાબર છે? તો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે. એનો મતલબ ગણ b ના અનન્ય ઘટક સાથે સંકળાય છે, એક અને માત્ર એક ઘટક સાથે. તો f ને a થી b નું શું કહેવાય? વિધેય. ચાલો, f ને a થી b નું વિધેય છે. તો સાદી ભાષામાં કહી દઉં, ગોખવાનું નથી. એક ગણ છે એની અંદર સભ્યો છે, બીજો ગણ છે અહીંયા સભ્યો છે, આ ગણ a છે, આ ગણ b છે. આના પ્રત્યેક ઘટક, આમાં કોઈ સભ્ય અથવા ઘટક બાકી રહેવો જોઈએ નહીં, આ બધાને ખાવા દેવાનું છે, કોઈ બાકી રહેવું જોઈએ નહીં. આ પ્રત્યેક ઘટક ગણ b ના એક જ ઘટક સાથે જોડાય, બરાબર? આ 5 સાથે જોડાય, આ ઘટક 7 સાથે જોડાય, આ ઘટક 8 સાથે જોડાય, એક જ ઘટક સાથે જોડાય. તો આવા સંબંધને આપણે શું કહીએ છીએ? વિધેય. આવા સંબંધને વિધેય કહેવાય. અને ધારો કે આનો એક ઘટક છે, આના બબે સાથે જોડાણો, આ એક છે, 3 સાથે જોડાણો, આનો આજ પાછું 5 સાથે જોડાણો, તો આને વિધેય કહેવાય નહીં. પ્રતિબિંબ આમાં જે જોડાય છે તે પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? અનન્ય. તો બે વસ્તુ મગજમાં રાખવાની, ગણના બધા સભ્ય આવી જવા જોઈએ જોડાવામાં, અને સામે એક જ સાથે જોડાવા જોઈએ, આ બીજી વાત. એનો મતલબ પ્રતિબિંબ અનન્ય હોવું જોઈએ. તો આવા સંબંધને આપણે શું કહેવાનું? વિધેય. જો f એ a થી b નું વિધેય હોય અને એક ક્રમિક જોડ આ વિધેયમાં અંદર હોય, બરાબર? વિધેય એ સંબંધ હોય જ, વિધેય હોય ને તો એ સંબંધ હોય જ, પણ બધા સંબંધ વિધેય હોતા નથી. ફરીવાર યાદ રાખો, વિધેય સંબંધ છે પણ બધા સંબંધ વિધેય નથી. ચાલો, f a થી b નું વિધેય હોય અને એમાં એક ક્રમિક જોડ હોય તો તમારે યાદ રાખવાનું કે આ જે b છે પાછલો ઘટક, એને કહેવાય a નું પ્રતિબિંબ, a નું પ્રતિબિંબ b, અને ઉલટું b નું પૂર્વ પ્રતિબિંબ a. યાદ રાખજો, a નું પ્રતિબિંબ કોણ છે? b. અને a શું છે? a છે b નું પૂર્વ પ્રતિબિંબ.
ધ્યાન આપજો. બી ને શું કહેવાય? પ્રતિબી. કોનું? તો એનું. તો એને શું કહેવાય? બી નું પૂર્વ પ્રતિબી. ચાલો, અંગ્રેજીમાં ઇમેજ, પ્રી ઇમેજ. હવે f a થી b નું જો વિધેય હોય ને તેને સંકેતમાં આવી રીતે લખવા. અને આપણે પૂર્વનું શું? વિધેય f a થી b. યાદ રહી જાય ને? a થી b. એમાં આ જે a લખો છો એને પ્રદેશ કહેવાય. પ્રદેશ અંગ્રેજીમાં ડોમેન. અને આને કહેવાય સહપ્રદેશ. અંગ્રેજીમાં શું કહેવાય? કોડોમેન. પ્રદેશ, સહપ્રદેશ. મગજમાં નાખી દેજો કારણ કે 12મા ધોરણમાં આવશે. પહેલું ચેપ્ટર જ આવશે. પ્રદેશ, સહપ્રદેશ. ઓકે. અને આને બોલવાનું શું? વિધેય f a થી b. અને ગુજરાતીમાં થી બોલવાનું. a થી b. ઓકે. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 10. શું કીધું જો? કે એને પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે અને તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ r એવો છે. જો કેવો છે? તો r બરાબર ક્રમયુક્ત જોડ xy, જ્યાં y બરાબર 2x અને xy belongs to n. તો r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર છે. શું આ સંબંધ વિધેય છે? તો પહેલા તો આપણે ખાસ ધ્યાન આપજો, x અને y બંને પ્રાકૃતિક સંખ્યા ગણ n માં છે. હું આ જે સંબંધ આપ્યો છે તેને આપણે યાદીની રીતે લખીશું. સીધું યાદીની રીતે લખી શકો છો. બરાબર? તો અહીંયા આપણે આમ લખી શકાય કે આ સંબંધ રિલેશન r બરાબર, ચાલો x બરાબર પહેલી પ્રાકૃતિક લઈએ તો y બરાબર કેટલા મળે? 2 આ 2. x બરાબર 1 લીધો અને y બરાબર 2 મળ્યા. હવે x બરાબર બીજી પ્રાકૃતિક 2 લેશો એટલે 2 કેટલા થાય? 4. ચાલો 3 લેશો તો 3 કેટલા થાય? 6. એટલે 3 6. 4 લેશો તો 4 2 8 એટલે 4 8. આવી રીતે આમ ચાલ્યા કરશે. હવે તમે આમાંથી આ સંબંધ આપણે યાદીની રીતે લખી નાખો છો. બરાબર? 1 લેવાથી 2, 2x બરાબર લેશો તો 4, 4 મળ્યા એ પ્રાકૃતિક, એ પણ પ્રાકૃતિક હોવો જોઈએ. પછી ધ્યાન રાખો. 3 2 6 એટલે 3 6, 4 2 8 એટલે 4 8. આવી રીતે ચાલ્યા કરશે. હવે મિત્રો પ્રદેશ પહેલા લખી નાખીએ, વિસ્તાર, સહપ્રદેશ ને બધું લખીએ. r નો પહેલા તો નંબર 1 આપી દઈએ. ચાલો નંબર 1 પ્રદેશ. r નો પ્રદેશ શું થાય? તો તમારે જોવાનું કે આ સંબંધ કોના પર વ્યાખ્યાયિત છે? તો પ્રાકૃતિક સંખ્યાગણ n પર વ્યાખ્યાયિત છે. બરાબર? તો પ્રાકૃતિક સંખ્યાગણ n પર વ્યાખ્યાયિત હોય અને ખાસ ધ્યાન આપજો, તમારે જોવાનું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે 1 2 3 4 ડેશ ડેશ ડેશ, આની પર આ સંબંધ વ્યાખ્યાયિત છે. તો યાદ રાખવાનું કે સંબંધ હંમેશા બે ગણ વચ્ચે બને. આપણે અત્યાર સુધી જે ભણ્યા હતા યાદ કરજો કે કોઈ પણ સંબંધ લો r, તો એ a અને b બે ગણ હોવા જોઈએ. તો આની પર વ્યાખ્યાયિત થાય સંબંધ. બરાબર છે? તો આ જે b છે એને કહેવાય સહપ્રદેશ. આને શું કહેવાય? એને પ્રદેશ. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે તમને ક્યારેક છે ને આ બંને સરખા આપ્યા હોય, આમ આપે, ચાલો a એટલે તમને સીધું એમ કહી દીધું હોય કે આપેલો સંબંધ ગણ a પર વ્યાખ્યાયિત છે. હવે ગણ a પર વ્યાખ્યાયિત હોય એટલે તમારે એનો પ્રદેશ a થાય અને સહપ્રદેશ a થાય. અહીંયા તમને કોના પર વ્યાખ્યાયિત કીધું છે? તો આ સંબંધ r છે એ કયા ગણ પર વ્યાખ્યાયિત છે? n પર છે. એટલે એનો સહપ્રદેશ શું થાય? n. બરાબર? સંબંધ r n પર વ્યાખ્યાયિત એટલે આ બંને n આવે, પ્રદેશ n આવે અને સહપ્રદેશ n આવે. યાદ રહી ગયું? ઓકે. જો ચાલો ગણનો પ્રદેશ શું થાય? તો પ્રદેશ તમને ખબર છે કે ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક હું લઈ લઉં ઇઝ ઇક્વલ ટુ, ચાલો 1 2 3 4 ડેશ ડેશ ડેશ. જો ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક એ પ્રદેશ, અને હમણાં મેં તમને ડાયરેક્ટ કીધું પ્રાકૃતિક સંખ્યા ગણાઈને જ આવશે ઇઝ ઇક્વલ ટુ n. ચલો મિત્રો હવે આપણે જે છે સહપ્રદેશ. સહપ્રદેશ, સહપ્રદેશ માટે મેં હમણાં કીધું, તમને યાદ હશે કે કોના પર વ્યાખ્યાયિત છે? n પર. માટે આ પહેલો ગણ n અને બીજો ગણ n. પહેલો ગણ n એ પ્રદેશ અને બીજો પાછો n જ આવ્યો, એને શું કહેવાય? સહપ્રદેશ. ચલો મિત્રો હવે વિસ્તારમાં જઈએ. તો વિસ્તારમાં તમે જો આ બીજા ઘટક લેવાના, ક્રમયુક્ત જોડનો બીજો ઘટક. તો 2
2 4 6 8 ડેશ 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 આને શું કહેવાય યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર છે ગુજરાતીમાં લખું તો આવું લખાય યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ ચાલો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ હવે મિત્રો છેલ્લા સવાલમાં જોઈએ શું આ સંબંધ વિધેય છે આ સંબંધ વિધેય છે આપણે નક્કી કરવાનું છે તો તમે આ ક્રમિક જોડજો 1 2 સાથે જોડો આ 1 હવે પછી કોઈ સાથે જોડાતો નથી આ 2 4 સાથે જોડા આ 2 બીજા કોઈ સાથે જોડાયેલો નથી એ ફક્ત 4 સાથે જોડાય છે 3 એ 6 સાથે જોડાય હવે આ 3 બીજા કોઈ સાથે જોડાતો નથી 4 ફક્ત 8 સાથે જોડાય એટલે યાદ રાખવાનું પહેલો ઘટક છે ને એ એક જ વખત કોઈ સાથે જોડાવો જોઈએ બીજા સાથે કોઈ સાથે જોડાવો જોઈએ એનો મતલબ કે પ્રથમ ઘટકનું પ્રતિબિંબ અનન્ય હોવું જોઈએ આને પ્રતિબિંબ કહેવાય એકનું પ્રતિબિંબ 2 મળે પ્રતિબિંબ અનન્ય જોઈએ અનન્ય એટલે એક અને માત્ર એક જ આના બબે પડશે નહીં પડવા જોઈએ એક જ પડવો જોઈએ તો એકનું પ્રતિબિંબ 2 પછી એકનું બીજું કોઈ પ્રતિબિંબ છે 2 નું પ્રતિબિંબ 4 અનન્ય છે 2 નું બીજું કોઈ પ્રતિબિંબ નથી 3 નું પ્રતિબિંબ 6 તો 3 નું બીજું કોઈ પ્રતિબિંબ છે 4 નું પ્રતિબિંબ 8 બરાબર અનન્ય છે તો આપણે આવું લખી શકાય ચાલો R ના પ્રદેશના દરેક R ના પ્રદેશના ઘટક એટલે 1 2 3 4 એ પ્રદેશના ઘટક છે R ના પ્રદેશના દરેક ઘટકનું અનન્ય પ્રતિબિંબ છે ચાલો અનન્ય પ્રતિબિંબ છે માટે R એ વિધેય છે માટે R કેવું છે વિધેય છે ધારો કે આ 1 2 બાજુમાં આપ્યો જ ને 1 3 તો વિધેય નથી કારણ કે 1 બબે સાથે જોડાય છે 1 2 પાછું 1 3 પ્રતિબિંબ અનન્ય હોય તો શું કહેવાનું વિધેય પ્રતિબિંબ અનન્ય ન હોય તો વિધેય નથી ઓકે એકદમ ઈઝી દાખલો ચલો મિત્રો 11મું ઉદાહરણ જુઓ શું કીધું છે જો નીચેના સંબંધ વિધેય છે કારણ હવે કોઈ પણ સંબંધ વિધેય ક્યારે હોય જ્યારે એના પ્રદેશના દરેક ઘટકનું પ્રતિબિંબ કેવું હોવું જોઈએ અનન્ય આનો એક જ પડછાયો હોવો જોઈએ વધારે તો પહેલો જો પહેલામાં શું કીધું છે જો કે સંબંધ R બરાબર 2 1 3 1 4 2 તો પહેલો ઘટક 2 છે તો 2 એક જ સાથે જોડાય છે હવે 2 વાળી જોડ બીજી કોઈ નથી પહેલો ઘટક 2 બીજી કોઈ જોડમાં નથી ચલો 3 તો 3 વાળો પહેલો ઘટક વાળી જોડ તમે જુઓ 3 જે જોડમાં હોય એવી એક જ જોડ પેલી આ એક જ છે 4 તો પહેલો ઘટક 4 હોય એવી જોડ બીજી કોઈ છે નહીં અને યાદ રાખજો 2 એક જ ઘટક સાથે જોડાયેલો છે 3 પણ એક જ સાથે જોડાયેલો છે અને 4 પણ એક જ સાથે છે પ્રદેશનો જે દરેક ઘટક છે 2 3 અને 4 એનું પ્રતિબિંબ કેવું કહેવાય અનન્ય એનો એક જ પડછાયો આનો પણ એક જ છે આનો પણ એક જ બીજી કોઈ જોડ આમાં 3 વાળી તમને આપી હોય કે 3 1 3 2 તો વિધેય નથી પણ દરેક ઘટકનું પ્રતિબિંબ અનન્ય છે તો અહીંયા આપણે આવું લખી શકાય કે R ના પ્રદેશના દરેક ઘટકો નો પ્રતિબિંબ અનન્ય છે માટે R વિધેય છે માટે આ સંબંધ કેવું થઈ ગયું વિધેય છે હવે જો એની નીચેનો જો એટલે વધારે ખબર પડશે શું કીધું જો સંબંધ R 2 2 2 4 3 3 4 4 હવે આમાં તમે જુઓ તો પહેલો ઘટક 2 એવી જ પાછી એક જોડાયેલી કે જેમાં પહેલો ઘટક 2 છે એટલે 2 ના 2 પ્રતિબિંબ મળ્યા પાછળનો ઘટક એનું પ્રતિબિંબ જો એટલે એનું પ્રતિબિંબ જો આ 2 નું પ્રતિબિંબ 2 2 નું પ્રતિબિંબ 4 એટલે બબે પ્રતિબિંબ અહીંયા છે બબે પ્રતિબિંબ હોય તો આવા સંબંધને વિધેય કહેવાય નહીં તો R ના પ્રદેશના ઘટક ચાલો આ સંબંધના પ્રદેશના ઘટક 2 ને 2 પ્રતિબિંબ 2 ને 2 પ્રતિબિંબ છે કયા કયા 2 અને 4 2 અને 4 ચાલો 2 પ્રતિબિંબ છે 2 અને 4 જો આ 2 તમને દેખાય તો આ એને પ્રતિબિંબ કહેવાય
તો બે જે પ્રદેશનો ઘટક 2 છે એના બે પ્રતિબિંબ મળ્યા 2 અને 4 માટે આ વિધેય નથી. ચાલો માટે આ વિધેય નથી. ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું કે ક્રમિક જોડનો પહેલો ઘટક રિપીટ થવો જોઈએ નહીં. જો આ બે રિપીટ થઈ ગયો એટલે વિધેય નથી. આમાં પહેલો ઘટક જો બીજો ઘટક રિપીટ થાય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પહેલો ઘટક રિપીટ થવો જોઈએ નહીં તો વિધેય કહેવાય. તો આમાં જો પહેલો ઘટક 1 છે, બાકીની જોડમાં પહેલો ઘટક 1 છે નથી. 2 બીજી કોઈ જોડમાં 2 છે નથી. પહેલો ઘટક 3 તો બીજી કોઈ જોડમાં પહેલો ઘટક 3 છે નથી. 4 નથી. 5 નથી. 6 નથી. તો પ્રતિબિંબ કેવું હોય હંમેશા અનન્ય. તો આના માટે લખી શકાય R ના પ્રદેશના દરેક ઘટકને અનન્ય પ્રતિબિંબ છે. ચાલો અનન્ય પ્રતિબિંબ છે માટે R વિધેય છે. બરાબર છે. માટે R શું છે? વિધેય. ફરી એકવાર છેલ્લી વાર, કોઈ પણ સંબંધ વિધેય ક્યારે હોય કે જ્યારે એના પહેલા ઘટકનું પ્રતિબિંબ કેવું હોય? અનન્ય. એકદમ શોર્ટકટ રીત, પહેલો ઘટક રિપીટ હોવો જોઈએ નહીં. જો પહેલો ઘટક 2, અહીં પહેલો ઘટક 2 માટે વિધેય નથી. પહેલો ઘટક રિપીટ ન હોય તો પહેલો દરેક જોડનો પહેલો ઘટક રિપીટ થવો જોઈએ નહીં, તો એને વિધેય કહેવાય. તો આટલું યાદ રાખો. ઓકે, ચલો મિત્રો સૌપ્રથમ આગળ વધીએ તો ઉદાહરણ નંબર 12 છે. ઉદાહરણ 12 ની રકમ જો તમને શું આપ્યું છે કે એક વિધેય છે f n થી n. બરાબર, n થી n એનો મતલબ પ્રદેશ n અને સહપ્રદેશ પણ n. fx બરાબર છે 2x + 1. આ રીતે આપેલું વિધેય વ્યાખ્યાયિત છે. તો નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. કોષ્ટકમાં શું આપ્યું છે? તો x બરાબર 1 2 3 4 5 અને 7. તો y બરાબર એટલે નીચેના ખાના બધા આપણે પૂર્તિ કરવાના છે. બરાબર છે. તો જુઓ શું થાય તે જુઓ. આપણને જે વિધેય આપ્યું છે તે f n થી n છે. fx બરાબર 2x + 1 છે. હવે x બરાબર જો હું આમાં 1 લઈ લઉં તો 2 * 2 2 ને કેટલા થાય? 3. એટલે આ ખાનામાં 3 લખવાનું. x બરાબર મેં 1 લીધો તો મને જવાબ કેટલો મળ્યો? 3. હવે હું 2 લઈશ તો 2 2 4 4 ને કેટલા થાય? 5. એટલે f(2) બરાબર 5. ચાલો 3 લઈએ તો f(3) 3 2 6 ને 1 7. f(3) બરાબર 7. 4 લઈએ 4 2 8 અને 1 9. f(4) બરાબર 9. આવી રીતે f(5) 11. f(6) 13. f(7) 7 2 14 ને 15 એટલે 15. તો કઈ નથી, x બરાબર જે કિંમત આપી છે તે આપણે આમાં મૂકવાની, જે મળે તે લખી નાખવાનું. તો આ તો દાખલા. આવા દાખલા એક્ઝામમાં આપણે પૂછતા નથી જનરલી. બરાબર છે, એકદમ ઈઝી દાખલા છે. ઓકે, ચલો મિત્રો હવે થિયરીનો પોઈન્ટ છે કેટલાક વિધેયો. આપણે જેટલા વિધેયો જોઈએ એ ધોરણ 12 માટે પાયો છે. એટલે આ વિધેયો તમારા મગજમાં રાખવાના છે. ઓકે, તો સૌપ્રથમ પહેલું છે તદેવ વિધેય. તદેવ અંગ્રેજીમાં કહેવાય આઇડેન્ટિટી ફંક્શન. તદેવ એનો મતલબ પોતે ને પોતે જ, આઇડેન્ટિટી એટલે પોતાની ઓળખ. તો f r થી r, આ r ને પ્રદેશ કહેવાય. જેનો જો પ્રદેશ, અને આ જે r છે એને કહેવાય સહપ્રદેશ. તો કોઈ પણ x તમે પ્રદેશમાંથી લઈને વિધેયમાં મૂકશો તો જવાબમાં x પોતે જ મળી જાય. બરાબર છે. અહીંયા જે x આપણે આ લઈએ તે હંમેશા એના પ્રદેશમાંથી લેવાનું હોય છે. પ્રદેશમાંથી લેવાનું. આ પ્રદેશમાંથી કોઈ પણ સંખ્યા લેવાની, f માં મૂકવાની, એટલે તમને પોતે ને પોતે જો જવાબમાં મળી જાય. જે લીધા, ધારો કે 3 લીધા તો 3 જ જવાબમાં મળી ગયા. 5 લીધા તો 5 જ જવાબમાં મળી જાય. 6 લીધા તો 6 જવાબમાં મળી જાય. તો આવા વિધેયને શું કહેવાય? તદેવ વિધેય. હવે તમે એનો આલેખ જુઓ. 2 લીધા તો 2 મળે, 5 લીધા તો 5 મળે, -2 લીધા હોય તો -2 મળે, -5 લીધા તો -5 મળે. આલેખ એટલે જુઓ, સીધી રેખા આવશે. આ રેખા x અક્ષ સાથે 45 નો ખૂણો બનાવે છે. એટલે આવા વિધેયને શું કહેવાય? તદેવ વિધેય. આ જે રેખા આવી ને એની પરનું કોઈ પણ બિંદુ લેશો તો એને x અને y આમ કેવા આવે? સરખા. આ રેખા પરનું કોઈ પણ બિંદુ x અને y આમ સરખા આવે. એનો મતલબ f(x) બરાબર x. x લેવાનો ને જવાબમાં પણ તમને x જ મળ્યો. આ x લીધો એને x આમ કહેવાય, અને આ જવાબ મળ્યો એને y આમ કહેવાય. 5 લીધા હોય તો જવાબમાં 5 જ મળ્યા. એટલે x આમ અને y આમ બંને શું કહેવાય? સરખા. હકીકત આપણે આવું હોય, f(x) બરાબર y. બરાબર, પરંતુ આપણે અહીંયા x લીધો છે તો જવાબમાં પણ અહીંયા x જ મળે છે. માટે x આમ અને y આમ બંને કેવા એવા સરખા. માટે આપણો આલેખ રેખા બને, અને આ રેખા x અક્ષ સાથે 45 નો ખૂણો બનાવે.
ઓકે, આ છે તદેવ વિધેય. ઇન શોર્ટ આટલું યાદ રાખો, તદેવ વિધેય એટલે જે સંખ્યા લીધી હોય તેની તે જપમાં, બસ આટલું મনে રાખવાનું. ઓકે, ચલો મિત્રો, બીજું વિધેય અચળ વિધેય. નામ પ્રમાણે જ અચળ એટલે જે સંખ્યા બદલાય નહીં, બરાબર છે, જેમ નામ રહે. અચળ વિધેય અંગ્રેજીમાં કહેવાય કોન્સ્ટન્ટ ફંક્શન. f આરથી r f of x બરાબર c, જ્યાં c અચળ. એક વાસ્તવિક વિધેય છે r થી r, એનો મતલબ વાસ્તવિક વિધેય છે f. એમાં જો તમે વિધેયમાં x ની કિંમતો લીયા કરશો, વાસ્તવિક પ્રદેશમાંથી લેવાની હોય, તો તમને જવાબમાં c જ મળે, c બદલાવાનું નથી, બરાબર છે. એની માટે આપણે એક ઉદાહરણ લીધું. જો ધારો કે f of x બરાબર 3 હોય, c બરાબર 3, c બરાબર 3, x બરાબર તમે 1 લીધો હોય તો જવાબ 3 જ રહેવાનો છે, 2 લીધા હોય તો જવાબ 3 જ રહેવાનો છે, 50 લેશો તો જવાબ 3 જ રહે, એટલે જવાબ બદલાતો નથી. આવા વિધેયને કહેવાય અચળ વિધેય. અચળ રહે છે, બદલાતો નથી, બરાબર છે. હવે fx બરાબર 3 નો આલેખ તમે જુઓ. એક fx બરાબર 3 એનો મતલબ શું? fx એટલે fx બરાબર y કહેવાય. fx બરાબર y, તો y બરાબર 3. y બરાબર 3 એટલે y અક્ષ ઉપર જ્યાં 3 આવે છે ત્યાંથી આપણે એક રેખા દોરી જુઓ. આને કહેવાય fx બરાબર 3, એનો મતલબ y બરાબર 3. y આમ 3 જ રહે, y આમ બદલાઈ નહીં, x આમ બદલાયા કરે. જુઓ 1 2 50, પણ y આમ તો 3 જ છે, માટે y બરાબર 3 નામની રેખા દોરવાની. ખાલી y બરાબર રેખા હોય ને તો x અક્ષને હંમેશા સમાંતર હોય. y બરાબર 3, ઘણા કે y બરાબર 5 દોરી છે, ઉપર દોરવાની 5 આવે ત્યાં y બરાબર 5 સમક્ષિતિજ રેખા. ઘણા એમ કહે છે સાહેબ મારે y બરાબર -2 ની રેખા દોરવી છે, તો નીચે y અક્ષમાં નીચે આવવાનું, -2 હોય ત્યાંથી સમક્ષિતિજ રેખા દોરવાની. તો આ y નો મતલબ શું કે fx બરાબર y કહેવાય. fx બરાબર y બરાબર 3 મળે છે, એ બદલાવાના નથી. x તમારે બદલાયા કરે, પરંતુ y બદલાતું નથી. તો આવા વિધેયને શું કહેવાય? અચળ વિધેય. યાદ રાખજો, શું કહેવાય? અચળ. ઓકે, ચલો મિત્રો, ત્રીજું વિધેય આવે છે. ત્રીજું વિધેય બહુપદી વિધેય. બહુપદી વિધેય તમે 8મા 9મા 10મામાં ઘણી બધી બહુપદી વિશે જાણો છો, ભણીને આવો, બરાબર છે. તો બહુપદી વિધેયને અંગ્રેજીમાં શું કહેવાય? પોલિનોમિયલ ફંક્શન. પોલિનોમિયલ ફંક્શન. f આરથી r નું વિધેય છે, એનો મતલબ વાસ્તવિક વિધેય છે. fx બરાબર શું? fx બરાબર a0 plus a1x plus a2x² plus a3x³ plus up to plus anx ની n ઘાત. આમાં યાદ રાખવાનું કે x ની n ઘાત નો સહગુણક 0 લેવાય નહીં. ને આજે આપણે લખ્યું છે ને n ઘાત વાળું, વધારેમાં વધારે ઘાત કેટલી છે? n. તો n ઘાત વાળું બહુપદી વિધેય કહે છે. મોડે નથી કરવાની, ખાલી જાણકારી માટે બહુપદી વિધેય કહે છે. એક ઉદાહરણ આપ્યું છે, જુઓ. fx બરાબર આપણે એક બહુપદી લખી, જો આ બહુપદી હોય, બરાબર છે. આમાં વધારેમાં વધારે ઘાત કેટલી છે? તો 4. એટલે આ બહુપદીની ઘાત કેટલી કહેવાય? 4. આને કહેવાય 4 ઘાત વાળી બહુપદી, બરાબર છે. અને વિધેયને બોલવું હોય તો શું બોલે? 4 ઘાત વાળું બહુપદી વિધેય. 4 ઘાત વાળું બહુપદી વિધેય. બસ આટલું યાદ રાખજો, બીજું કઈ આમાં મોડે કરવાની જરૂર નથી. ચલો મિત્રો, ચોથું વિધેય આવે છે, ધ્યાન આપજો. ચોથું વિધેય સમય વિધેય. સમય વિધેય, સમય સંખ્યા, એની જેમ અહીંયા બન્યું છે સમય વિધેય. સમય વિધેયના અંગ્રેજીમાં શું કહેવાય? રેશનલ ફંક્શન. રેશનલ ફંક્શન. ઓકે, f આરથી r fx બરાબર px ના છેદમાં qx. px અને qx એ પાછા બહુપદી વિધેય. px એ બહુપદી વિધેય અને qx એ બહુપદી વિધેય. એટલે બે બહુપદી વિધેયના ભાગાકાર વિધેયને સમય વિધેય કહી શકાય. પરંતુ એક શરત છે કે છેદમાં જે પણ બહુપદી વિધેય છે તેની કિંમત 0 થવી જોઈએ નહીં. છેદ 0 થવો જોઈએ નહીં. તો સમય વિધેય એટલે શું? તો બે બહુપદી વિધેયના ભાગાકારને અથવા બે બહુપદી વિધેયના ભાગાકાર વિધેયને સમય વિધેય કહેવાય. પરંતુ છેદમાં જે બહુપદી છે તેનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં. ધારો કે મારા તરફથી ઉદાહરણ જુઓ. f આરથી r fx બરાબર 3x + 1 upon x - 1. આ બહુપદી વિધેય છે, પરંતુ છેદ 0 થવો જોઈએ નહીં. x બરાબર શું ન લેવાય? તો 1 લઈએ તો 0 થાય, માટે 1 લેવાનું નહીં. આને કહેવાય બહુપદી વિધેય. ખાલી યાદ રાખજો, બહુપદી વિધેય. બસ બીજું કઈ આનું મોઢે કરવાનું નથી. ઓકે, ચલો મિત્રો, પાંચમો વિધેય છે. પાંચમો વિધેય છે માનાંક વિધેય. અંગ્રેજીમાં કહેવાય મોડ્યુલસ ફંક્શન, બરાબર છે. માનાંક વિધેય. માનાંક વિશે તમે ઘણું બધું જાણો છો, બરાબર છે. તો f આરથી r fx બરાબર માનાંકમાં x. અંગ્રેજીમાં બોલવું હોય તો મોડ્યુલસ ફંક્શન ઓફ x.
પણ આપણે શોર્ટમાં બોલીએ છીએ મોડ ઓફ એક્સ. મોડ્યુલસ ફંક્શન આપણે 3 અક્ષર લઈ લીધા, મોડ ઓફ એક્સ. બરાબર છે. હવે મિત્રો માનાંકમાં x આવે એટલે એની ભાગ પાડવાની વાત આવશે તો x ની કિંમત 0 હોય તો માનાંકમાં 0 બરાબર 0 જ આવે. x ધન હોય તો માનાંક કાઢી નાખવાનો. ધારો કે માનાંકમાં 3 તો જવાબમાં 3 જ આવે. માનાંકમાં 5 જ આવે. પણ જો x ઋણ હોય, ધારો કે માનાંકમાં -3 તો આપણો જવાબ શું થઈ જાય? +3. ધારો કે x બરાબર -3 આમાં લઈ લો. માનાંકમાં -3, અહીંયા -3 મૂકો તો માઇનસ માઇનસ શું થઈ જાય? +3. એટલે પ્લસ કરવા માટે અહીંયા માઇનસ મૂકી. જો x નેગેટિવ હોય તો નેગેટિવ નું શું કરવું પડે? પોઝિટિવ. માટે આપણે અહીંયા નેગેટિવ મૂક્યું છે કે નેગેટિવ નેગેટિવ શું થઈ જશે? પોઝિટિવ. x બરાબર -3 અહીંયા લઈ લો. માઇનસ માઇનસ શું થઈ જાય? +3. તો યાદ રાખજો, આ જે મેં લખ્યું છે ને આ તમારે ઉપયોગી છે ધોરણ 12 માટે ખાસ. મોડ ઓફ x એટલે બે ભાગ પાડી દેવાના. x ની કિંમત 0 ને 0 થી મોટી, x ની કિંમત 0 થી નાની. જો 0 ને 0 થી મોટી હોય તો સીધો મોડ ઓફ x બરાબર શું લેવાનું? x. જો 0 થી નાની હોય તો મોડ ઓફ x બરાબર શું લખવાનું? -x. યાદ રહી ગયું ને? 0 થી નાની એટલે ધારો કે -3, x બરાબર -3 અહીંયા લઈ લેવાના. તો -3 અને આગળ માઈનસ એટલે માઈનસ માઈનસ +3 થઈ જાય. તો યાદ રાખવાનું માનાંક વિધેય છે એટલે જવાબ હંમેશા ધન જ આવે. આલેખ જો, આલેખમાં તમને ચોખ્ખું દેખાય x 0 લીધો બરાબર છે ત્યારે y તમને 0 જ મળવાનો. એનો મતલબ fx બરાબર 0 જ મળવાનું. x બરાબર 1 લેશો તો fx બરાબર 1, એનો મતલબ y બરાબર 1, x બરાબર 1. આની બરાબર જે જવાબ આવે ને y કહેવાય. તો y બરાબર 1, x બરાબર 2 તો y બરાબર 2. આલેખ આવ્યો. જો ઉગમ બિંદુથી સીધી રેખા ગઈ 45 ના ખૂણે તો ઉપર જાય છે, જોઈ શકો છો. એવી રીતે x ની કિંમત નેગેટિવ લઈએ, ધારો કે -1 તો જવાબમાં તો પ્લસ થઈ જવાનો ને, તો y બરાબર 1 આવશે. -2 લેશો તો y બરાબર 2 આવશે. x બરાબર -3 લેશો તો y બરાબર 3 આવશે. એટલે બીજો ઉગમ બિંદુમાંથી આ બાજુ કિરણ નીકળી જો 45 ના ખૂણે આ બાજુ બીજા ચરણમાં. તો આપણે યાદ રાખવાનું છે આ આલેખ જે આગળ જતા તમારે કામ લાગશે ધોરણ 12 માં, કે માનાંક વિધેયનો આલેખ હંમેશા v આકારે આવે. v આકારે. કયા આકારે? v આકારે. મોડ ઓફ x એટલે ઉગમ બિંદુમાંથી v આકાર બને અને આ v આકારમાં ધ્યાન આપજો, ઉગમ બિંદુમાંથી એક કિરણ 45 ના ખૂણે પહેલા ચરણમાં જાય અને બીજો કિરણ બીજા ચરણમાં જાય, નીચે x અક્ષની ઋણ દિશા સાથે 45 નો ખૂણો બનાવે છે. તો મિત્રો માનાંક વિધેય એટલે શું? તો માનાંક વિધેય એટલે એવું વિધેય કે તમારો જવાબ હંમેશા ધન જ આવે. બરાબર છે. તમે x બરાબર 0 લેશો તો 0 આવશે. ધન લેશો તો સીધો માનાંક નીકળી જાય, ધન જ રહી. અને x બરાબર ઋણ લેશો તો શું થઈ જવાનું? ધન થઈ જવાનું. ઋણ શું થઈ જવાનું? ધન. એટલે આપણો આલેખ આપણે યાદ રાખવાનો છે. માનાંક વિધેય નો આલેખ v આકારે છે, આવું યાદ રાખવાનું. અને બીજું આ જે ભાગ પાડ્યા છે તે મોઢે રાખો, કારણ કે 12મા ધોરણમાં 2-3 ચેપ્ટરમાં આનો ઉપયોગ આવશે. તો મોડ ઓફ x બરાબર x ક્યારે? x is greater than or equal 0. મોડ ઓફ x is equal to -x ક્યારે? x is less than 0. આ મોઢે રાખવાનું છે 12મા ધોરણમાં. ઓકે, ચલો મિત્રો, છઠ્ઠો પોઈન્ટ આપણો વિધેયમાં છઠ્ઠો પોઈન્ટ કેટલાક વિધેયો એમાં છે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય બોલો અથવા ચિહ્ન વિધેય બોલો, બંને ચાલશે. ચિહ્ન વિધેય અંગ્રેજીમાં કહેવાય સિગ્નમ ફંક્શન. બરાબર, સિગ્નમ ફંક્શન. તો ચોખ્ખી વાત છે, ચિહ્ન વિધેય કેમ નામ આપ્યું? કારણ કે ધન છે, ઋણ છે, ને ધન ઋણ બેમાંથી એકય નથી. જો ધન ઋણ અને આ બંને નથી, 0 ને કોઈ નિશાની નથી, એટલે આને કહેવાય ચિહ્ન વિધેય. તો f r નું વિધેય હોય, fx બરાબર આપણા 3 જ જવાબ આવે ફિક્સ. એક આવે 0 આવે -1 આવે, આની સિવાય કોઈ જવાબ આવે જ નહીં. એક આવે ક્યારે? કે x ની કિંમત 0 થી મોટી હોય તો જવાબ 1 આવશે. x ની કિંમત 0 હોય તો જવાબ 0 આવશે. x ની કિંમત 0 થી નાની હોય ત્યારે જવાબ -1 જ આવે, બીજો કોઈ જવાબ આવે જ નહીં. તો યાદ રાખવાનું આ ફિક્સ છે, અને આ ફિક્સ છે એટલે મગજમાં બેસાડી દેજો. આ 12મા ધોરણમાં 2-3 જગ્યાએ દાખલામાં યુઝ થશે. આ મોઢે કરવાનું છે, આ મોઢે કરવાનું છે. fx બરાબર કેવો જવાબ આવ્યો? 1, x is greater than 0 છે. 0, x બરાબર 0 છે. -1 ત્યારે x is less than 0. આને કહેવાય ચિહ્ન વિધેય. હવે આલેખ જો, આલેખમાં તમે જોઈ શકો છો x ની કિંમત જો 0 થી મોટી હોય, 0 થી મોટી તો જવાબ કેટલો આવશે? 1 એટલે y કહેવાય. એટલે આ આકૃતિમાં તમે જુઓ ને તો y બરાબર 1 દેખાય ને, જો y અક્ષ ઉપર 1 આવે ત્યાંથી કિરણ આમ જાય છે, બરાબર, આગળ જાય છે. મતલબ x ગમે તે આવે જવાબ કેટલો આવશે? 1. y બરાબર આવે જવાબ કહેવાય. x તમે ગમે એ લઈ લો, જવાબ y બરાબર 1 છે. પછી 0 ત્યારે 0 છે, જો ઉગમ બિંદુ આગળ, આ ઉગમ બિંદુનો પોઈન્ટ ડાર્ક કરેલો છે આકૃતિમાં જોઈ શકો છો.
પછી -1 y બરાબર -1 એટલે y અક્ષ ઉપર નીચે જુઓ -1 ત્યાંથી આ બાજુ કિરણ આવે છે એનો મતલબ x ની કિંમત ઋણ ગમે તે લઈ લો જવાબમાં y બરાબર હંમેશા કેટલા આવે -1 તો આનો આલેખ યાદ રાખજો અને આ ખાસ યાદ રાખજો બે ત્રણ દાખલા આને યુઝ કરવાનો આલેખ દોરવાનો તો આવશે નહીં પણ છતાંય જોઈ લેવું પણ આ તમારે મોઢે રાખવાનું છે ચલો મિત્રો સાતમું આપણું વિધેય છે મહત્તમ પૂર્ણાંક વિધેય મહત્તમ પૂર્ણાંક વિધેય અંગ્રેજીમાં ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન આ ઇન્ટીજર એટલે પૂર્ણાંક ગ્રેટેસ્ટ એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય ચલો f આરથી r fx બરાબર અને આપણે આમ બોલીશું પૂર્ણાંક ભાગ વિધેય x કેવો પૂર્ણાંક લેવાનો છે તો મહત્તમ પૂર્ણાંક આ છે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય x આમાં આ સંકેત મોઢે રાખવાનો છે હવે તમને ઉદાહરણ આપો એટલે ખબર પડશે જો કે 0 મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય 0 અથવા પૂર્ણાંક ભાગ વિધેય બોલો તો ચાલશે પૂર્ણાંક ભાગ વિધેય 0 બરાબર જવાબમાં આવે 0 0.2 હોય તો જવાબ 0 લખવાનો 3.9 હોય તો જવાબ 3 લખવાનો અપૂર્ણાંક કાઢી નાખવાનો બરાબર છે -2.5 હોય -2.5 તો તમારે આ બાજુ જઈને લખવાનું એનો મતલબ -3 -9.9 હોય તો આ બાજુ જઈને લખવાનું કેટલા થાય -10 સંખ્યા રેખામાં તમે યાદ કરો આ સંખ્યા રેખા છે આપણી પાસે બરાબર આની અંદર ધારો કે અહીંયા આવે છે 3.5 હવે આનો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય મારે 3.5 નું લેવું હોય તો મારે યાદ રાખવાનું પૂર્ણાંક ભાગ વિધેયમાં હંમેશા સંખ્યા રેખામાં ડાબી બાજુ આવવાનું આ બાજુ જવાનું તમે બેઠા છો તો આ ડાબી બાજુ થઈ આ ડાબી બાજુ આવવાનું પહેલો પૂર્ણાંક આવી જવાબ લઈ લેવાનો તો 3.5 થી તમે આ બાજુ આવશો તો અહીંયા કેટલા આવી જાય 3 તો આનો જવાબ કેટલો થાય 3 આવી રીતે પછી ધારો કે તમે આ લીધો -2.5 તો -2.5 તમે ધારો કે અહીંયા આવે છે -2.5 તો તમારે જવાનું છે આ બાજુ આ બાજુ કોણ આવે તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા આવે -3 તો પૂર્ણાંક ભાગ વિધેય -2.5 બરાબર જવાબમાં શું લખવાનું -3 આવી રીતે લખો હવે મિત્રો આનો આલેખ તમે જુઓ આલેખ જુઓ એટલે ખબર પડે આમ જુઓ સીડી જેવો તૂટક છે પગથિયા કેમ છે તો તમે વિચાર કરો ધારો કે હું તમને એક સમજ આપું છું આ એક પગથિયું છે આપણી પાસે આવી રીતે ચાલો અહીંયા એક છે ને અહીંયા બે છે એટલે તમારે આ પગથિયામાં શું વિચારવાનું કે x ની કિંમત આમાં ગમે ત્યાં આવે x પણ જવાબ તો તમારો આ 1 જ આવે y બરાબર 1 જ આવે x બરાબર ધારો કે 1.2 લીધા જવાબ કેટલો લખવાનો 1 x બરાબર 1.9 લીધા 1.9 તો જવાબ કેટલો લખવાનો 1 બે તો આવવા નથી જો બે માં ડાર્ક નથી આના પછી બીજું પગથિયું અહીંથી આવી જાય બીજું પગથિયું 2 અને આ કેટલા થાય 3 2.5 આવે 2.5 આ પગથિયા તો જવાબ કેટલો આવે 2 2.9 આવે તો આપણે 2 જ લખવાનું એટલે પગથિયા જેવો આવશે આપણે સીડી જેવો તૂટક પગથિયા એટલે પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ પગથિયા છે ઓકે યાદ રાખજો પૂર્ણાંક ભાગ વિધેય ખાલી એટલું યાદ રાખો કે ડાબી બાજુ જઈને પહેલો પૂર્ણાંક આવે લઈ લેવાનો બસ આટલું યાદ રાખશો તો પણ આવડી જશે હવે આને બીજા એક નામથી પણ ઓળખવામાં આવે છે બીજું નામ છે ફ્લોર ફંક્શન ધ્યાન આપજો ફ્લોર ફંક્શન તો ફ્લોર ફંક્શન અંગ્રેજીનો શબ્દ છે FLOR ફ્લોર ફંક્શન એનો સંકેત કેવો છે તેનો સંકેત છે fx બરાબર આવી રીતે ફ્લોર ફંક્શન x પૂર્ણાંક ભાગ વિધેયને બીજા નામથી પણ દર્શાવીએ છીએ બીજું નામ શું છે ફ્લોર ફંક્શન યાદ રાખજો FLOR ફ્લોર ફંક્શન એનો સંકેત આવો છે આમ નીચેથી પાંખ્યા છે બરાબર તો પણ તમારે જવાબ આવી રીતે જ લખવાનો છે આવી રીતે સેમ રીતે ધારો કે અહીંયા આવ્યું 2.5 આને બોલવાનું ફ્લોર ફંક્શન 2.5 તો પણ જવાબ કેટલો આવશે 2 જ આવશે સેમ પૂર્ણાંક ભાગ વિધેયની રીતે જ લખવાનું છે આને કહેવાય ફ્લોર ફંક્શન યાદ રહી ગયો શું આવે ફ્લોર ફંક્શન ઓકે ચલો મિત્રો એક 8 નંબરનું વિધેય મારા તરફથી છે ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી એટલે મારા તરફથી જો સીલિંગ ફંક્શન સીલિંગ એટલે આપણે ગુજરાતીમાં છત કહીએ છીએ છત છાપરો તો સીલિંગ ફંક્શન બરાબર છે સીલિંગ ફંક્શન f આરથી r fx બરાબર જો આમાં આવી રીતે પાંખ્યા છે બરાબર સીલિંગ ફંક્શન x હવે આનું પ્રેક્ટિકલ ઉદાહરણ જો આપણે તો આ દાખલામાં આવડવું જોઈએ આ મોટે કરવાની જરૂર નથી તો સીલિંગ ફંક્શન 0 બરાબર 0 જ આવે સીલિંગ ફંક્શન 0.2 હવે આપણે જમણી બાજુએ જવાનું સંખ્યા રેખામાં તમે જમણી બાજુએ જવાની વાત આવે એટલે આવી રીતે
ધારો કે અહીંયા 0.2 છે બરાબર. હવે તમે જમણી બાજુએ જશો, આગળ જશો એટલે કેટલા આવી જાય? 1 આવી જાય. તો પહેલો પૂર્ણાંક આવે તે લઈ લેવાનો. હવે આમાં તમારે જમણી સાઈડ જઈને પહેલો પૂર્ણાંક લેવાનો. તો આનો જવાબ કેટલો? 0.2 નો થાય. સેલિંગ ફંક્શનનો તો જવાબ 1 થાય. એ રીતે 2.5 હોય તો આગળ જયારે કયો પૂર્ણાંક આવી જાય? 3. -2.5 હોય, ધારો કે -2.5, તો તમારે આમ જવાનું છે, તો આમ પાછા જાવ તો -2 આવે બરાબર છે. આનો જવાબ -2. -9.9 નો શું થાય? -9. તો યાદ રાખવાનું, સેલિંગ ફંક્શનમાં તમારે જવાનું છે જમણી બાજુ સંખ્યા રેખામાં. પહેલો પૂર્ણાંક આવે તે જવાબ છે. આનું બીજું નામ શું છે? આનું બીજું નામ છે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. ન્યૂનતમ, આમ જાવ ને પહેલો આવે એટલે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય બરાબર છે. લોએસ્ટ ઇન્ટીજર ફંક્શન. લોએસ્ટ ઇન્ટીજર ફંક્શન. લોએસ્ટ એટલે નાનામાં નાનો, ઇન્ટીજર એટલે પૂર્ણાંક. ન્યૂનતમ પૂર્ણાંક વિધેય અથવા બીજું લઘુત્તમ બોલી શકો, લઘુત્તમ પૂર્ણાંક વિધેય. શું યાદ રાખવાનું? સંકેત ઉપર છાપરું છે જુઓ, એટલે સેલિંગ ફંક્શન. તમારે જમણી બાજુએ જવાનું, પહેલો પૂર્ણાંક આ લઈ લેવાનો. ડાયરેક્ટ જો પૂર્ણાંક જો અહીંયા પૂર્ણાંક સેલિંગ ફંક્શન 5 હોય તો સીધા 5 જ લખવાના. પૂર્ણાંક હોય તો એનો જ જવાબ થાય. પરંતુ અપૂર્ણાંક હોય ત્યારે શું કરવાનું? જમણી બાજુએ જઈ પહેલો પૂર્ણાંક આવે તે આપણે જવાબમાં લઈ લેવાનો. આ યાદ રાખજો. ઓકે, ચાલો મિત્રો, હવે થિયરીના આગળના ટોપિકમાં આવે છે વિધેયો પરની બેઝિક ક્રિયાઓ. બેઝિક એટલે કઈ ક્રિયા થાય? ભાગુસભા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગુસભા. તો વિધેય છે f x થી r, જે x થી r, x એ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ હોવો જોઈએ. તો સરવાળો, બાદબાકી અહીંયા જોઈ છે, ગુણાકાર અને ભાગાકાર બરાબર ને, એક વધારાનું છે. તો સરવાળો, બે વિધેયનો સરવાળો x થી r, f plus g of x is equal to f of x plus g of x. x is belongs to x, એના પ્રદેશમાં હોવો જોઈએ. કોઈ પણ ઘટક લ્યો તો હંમેશા વિધેયના પ્રદેશમાં હોવો જોઈએ. તો તમારે આવી રીતે હોય તો તમે આવી રીતે સરવાળો લઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. એ રીતે બાદબાકીમાં પણ સેપરેટ લઈ શકો છો. હવે કોઈ વિધેય હોય ને સાથે આલ્ફા સાથે ગુણાયેલું હોય, આલ્ફા f of x is equal to આલ્ફા f of x, આવી રીતે લખી શકો છો. આ જોવાનું બરાબર છે. ચાલો, ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકારમાં બે વિધેય હોય તો x બંનેને સેપરેટ લઈ શકો છો, f of x into g of x. એ રીતે ભાગાકારમાં x સેપરેટ લઈ શકો છો, fx by gx. છેદ 0 થવો જોઈએ નહીં. આ તમારે મોઢે નથી કરવાનું, ખાલી સિમ્પલ. સરવાળામાં સેપરેટ લઈ શકો, બાદબાકીમાં સેપરેટ લઈ શકો, આલ્ફા into f of x લખી શકો, ગુણાકારમાં સેપરેટ લઈ શકો અને ભાગાકારમાં પણ સેપરેટ વિધેય લઈને તમે ભાગાકાર બનાવી શકો. તો બસ આટલું જ યાદ રાખજો, બાકી કોઈ જરૂર નથી.